વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ડ્યુરેશન ઓફ ટાઈમ ફંક્શનનો અભ્યાસ કરેલો. આજે એક ફંક્શન છે પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમનો મતલબ થાય ચોક્કસ સમય. બરાબર? તમારે આવા પ્રકારના ફંક્શનો પૂછાય છે તો તમે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરશો કે ભાઈ આ પોઈન્ટ ઓફ ટાઈમનું ફંક્શન છે? તો હું અહીંયા તમને સમજાવું કે ભાઈ આ ફંક્શન દ્વારા કોઈ ક્રિયા ક્યારે શરૂ થઈ છે તે જાણી શકાય છે. એટલે કે ક્રિયાનો ચોક્કસ સમય જાણી શકાય છે. પોઈન્ટ ઓફ ટાઈમમાં ચોક્કસ સમય આવે, ડ્યુરેશન ઓફ ટાઈમમાં સમયગાળો આવે. બરાબર? એની અંદર આપણે ફોર નો ઉપયોગ અને હાઉ લોંગ થી પ્રશ્ન પૂછાય છે. તો આમાં એક કીવર્ડ કેવા છે? તો જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો વાક્યની શરૂઆત સિન્સ વેન થી થાય છે. એટલે પહેલું વાત તો એ જોવાનું કે ભાઈ પ્રશ્ન સિન્સ વેન થી આપણે પ્રશ્ન પૂછેલું વાક્ય હોય તો એ પોઈન્ટ ઓફ ટાઈમ વાળું ફંક્શન કહેવાય. બરાબર? વિધાન વાક્યમાં સિન્સ પાછળ સમય લખાય છે. હવે માનો કે વિધાન વાક્ય એક હોય ને સિન્સ લખીને પાછળનો સમય ચોક્કસ આપેલો હોય તો તમારે ફંક્શન પોઈન્ટ ઓફ ટાઈમ સિલેક્ટ કરવાનો અને પોઈન્ટ ઓફ ટાઈમનું ફંક્શનના વાક્ય રચના પ્રમાણે વાક્ય પણ લખી શકાય. આપણે બે એક્ઝામ્પલ જોઈએ. જુઓ, એક્ઝામ્પલમાં સિન્સ વેન હેઝ આરતી બીન સ્લીપિંગ. અહીંયા આ સ્પેલિંગ આ રીતે છે, સ્લીપિંગ. આરતી ક્યારથી સૂઈ રહી છે. સિન્સ થી પ્રશ્ન પૂછો એટલે તમારે ચોક્કસ સમય જ્યારે સૂતી હોય એ સમય લખવો. કેટલા સમયથી, હાઉ લોંગ થી પ્રશ્ન પૂછવું હોય તો પાછો ફોરવર્ડ પીરિયડ ઓફ ટાઈમ આપણે સજેસ્ટ કરવું પડે. પણ સિન્સ થી પૂછવું હોય તો વાક્યનો જવાબ પાછળ સિન્સ પછી ચોક્કસ સમય બતાવવું પડે. બરાબર? આરતી હેઝ બીન સ્લીપિંગ સિન્સ 10 PM. તો જો સિન્સ પછી આપણે અહીંયા 10 PM લીધું છે. સિન્સ પછી ચોક્કસ સમય જાણી શકાય છે. એ જો લખ્યું વિધાન વાક્યમાં સિન્સ પાછળ સમય લખાય છે. સમય લખાણો અને પ્રશ્ન વાક્ય હોય તો સિન્સ વેન થી વાક્યની શરૂઆત થાય છે. બીજું ઉદાહરણ જોઈએ. સિન્સ વેન હેવ યુ બીન ટીચિંગ ઇન ધીસ સ્કૂલ. અમે અમારા લગતું વાક્ય બનાવ્યું છે કે ભાઈ આ શાળામાં હું ક્યારથી ભણાવી રહ્યો છું. તો હું બે રીતે વાક્ય બનશે. અહીંયા સિન્સ થી લખ્યું છે એટલે મારે ચોક્કસ સાલ બતાવવી પડશે, સમય બતાવવો પડશે. I have been teaching since 2012 in this school. બરાબર? હું આ શાળામાં વર્ષ 2012 થી ભણાવી રહ્યો છું. હવે આ જ વાક્ય મને ડ્યુરેશન ઓફ ટાઈમ વાળું વાક્ય બનાવવું હોય તો હું એમ કહીશ, how long have you been teaching in this school? તમે આ શાળામાં કેટલા સમયથી ભણાવી રહ્યા છો? તો ત્યાં ફોર આવશે. I have been teaching for, અહીંયા for 8 years in this school. એમાં since 4 લખ્યું, અહીંયા 8 years સમયગાળો થઈ ગયો ને, 8 વર્ષ. અને અહીંયા પોઈન્ટ ઓફ ટાઈમ વાળું વાક્ય છે. બે રીતે તમારે સમજવાનું છે, હાઉ લોંગ અને ફોર, સિન્સ વેન અને સિન્સ. એ બંને ડ્યુરેશન ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમ માટેનું આ એક્ઝામ્પલ થી તમે સમજી શકો છો. આટલી નોંધ તમારી બુકમાં લખશો, 4 એક્ઝામ્પલ લખશો. અગાઉ આપણે જે કંઈ ફંક્શન જોયા છે એની પણ નોટ્સ તમે બનાવી જશે. એ ફંક્શન આધારિત તમને સરસ રીતે આ ફંક્શન આઈડેન્ટિફિકેશન કરવા માટે ખૂબ મદદરૂપ થશે. એટલે સારા અક્ષરે તમારી નોટબુકમાં આ લખી નાખો. જેનું નામ લખ્યું છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એટલે સમયનું વર્ણન એવો મતલબ થાય છે.
હવે કેવા પ્રકારના વાક્ય હશે તો એને ડિસ્ક્રાઇબિંગ ટાઈમનું ફંક્શન આપણે કહીશું. તો કે આ ફંક્શન દ્વારા કોઈ પણ ક્રિયાનો સમય જાણી શકાય છે. બરાબર, આપણે પોઈન્ટ ઓફ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ બે જોયું. સાથે આવા પ્રકારના વાક્ય આવશે તો આવું ફંક્શન લખેલું છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. આ ફંક્શન માટે યસ્ટરડે, ટુમોરો અથવા કોઈ ચોક્કસ સમય કે તારીખ જેવા શબ્દ વપરાય છે. આમ આપની પાસે નોલેજ હોવું જોઈએ કે ભાઈ આવા જે વાક્ય છે એની અંદર કીવર્ડ્સ ક્યાં કહી શકાય કે ભાઈ જેનાથી ખબર પડે કે આ ડિસ્ક્રાઇબિંગ ઓફ ટાઈમનું સેન્ટેન્સ છે. તો આ યાદ રાખો, યસ્ટરડે છે, ટુમોરો છે, સમય કે તારીખ જેવા શબ્દો સેન્ટેન્સમાં આવતા હોય તો આપને ખ્યાલ આવે. પણ ઘણી વખત એવું પણ બનશે પાસ્ટ ઇવેન્ટ્સ કે ફ્યુચર ઇવેન્ટ્સનું રિપોર્ટિંગ, ફ્યુચર ઇવેન્ટ્સના કોઈ વાક્ય બની શકે એવું કન્ફ્યુઝન થાય. તો ત્યારે તમારે બહુ નિયરેસ્ટ ફંક્શન આપ્યા હોય ત્યારે આ બધી નોન્સ જો અભ્યાસ કર્યો હોય તો ખ્યાલ આવે. હવે એક્ઝામ્પલ જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. The bus will arrive. Arrive એટલે આવી પહોંચવું. At 10 AM. બસ છે સવારના 10 વાગે આવશે. તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ થયું. The school will start on January 11th. શાળાઓ 11મી જાન્યુઆરીથી શરૂ થશે. તો એ ડિસ્ક્રાઇબિંગ ટાઈમનું સેન્ટેન્સ બને છે. They went to school yesterday. તેઓ ગઈકાલે શાળાએ ગયા હતા. તો yesterday શબ્દ છે. We will visit Statue of Unity next month. અહીંયા પણ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે. અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત આવતા મહિને લેશું. તો આ બધા શબ્દ છે, નેક્સ્ટ મંથ છે, યસ્ટરડે છે, ઓન જાન્યુઆરી છે, એટ 10 am છે, 10 am. આ તમામ વર્ડ્સ છે એ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, ઇન્ડિકેટ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ફંક્શન. તો તમારે ફંક્શન આ લખવું પડે. તો સમયને લગતા જે ફંક્શન છે ડ્યુરેશન ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, આ તમારે ખાસ 10માં પૂછાય છે. એને બરાબર સમજીને આઈડેન્ટિફાઈ કરવાના. વાક્ય જ્યારે આવું આપેલું હોય ધ સ્કૂલ વિલ, પછી અહીંયા ખાલી જગ્યા મૂકી દીધી, કૌંસમાં લખ્યું હોય કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, તો તમારે અહીંયા આ વાક્ય આવી રીતે, એવું જરૂરી નથી આ લખાય. ધ સ્કૂલ વિલ સ્ટાર્ટ on 1st March. The school will start on next month. તમે ગમે એ લખીએ પડે તો એ તમારા ફંક્શન છે પૂરું કરવાનું છે. ફંક્શનનું નામ આપી દીધું છે, ફંક્શનનું નામ આપ્યા પછી આવા શબ્દ તમે મૂકો એટલે આખું ફંક્શન વાળું સેન્ટેન્સ બને. તો આ બંને પ્રકારે તમારે પ્રેક્ટિસ કરવાની છે. આ નોંધ છે એ પહેલા ખાસ નોટબુકમાં લખજો, તો જ તમને ખ્યાલ આવશે કે કઈ રીતે મારે ફંક્શન ઓળખવા, ફંક્શનના વાક્ય છે એ કઈ રીતે પૂર્ણ કરવા, ફંક્શનનો ઉપયોગ કેમ કરવો, એ બધું તો ખ્યાલ આવે.